નકર કદાચ પડી જાય તો આપણે તો મહેનત પોણીમાં જાય જો લેડ આબુ શકતા ના ભાઈ એ તો આવતા જ નહીં હવે જો છે ને હજી ઈચ્છા નહીં ગાડીને એડવાય રે સારો છે નાખી દે પ્રકાશ એવા જ એવું તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ અમારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વાગી ગયા છે 8 વ્લોગ કરી દીધો સ્ટાર્ટ સરસ મજાની સવાર પડી ગઈ છે આ વાત તો સવારમાં પપ્પા તો નવરા દુઃખ થઈ ગયા ગુડ મોર્નિંગ તો ગાઈઝ આજ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે જો ખાલી સન આકાશનો નજારો મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી તો વહેલા વહેલા પોણી આવે છે ગુલાબનું પોણી પાવે આમ તો ખાસી આમ લાઈન કરી દીધી હોત ચાલે નહીં ઓનો જબ્બર આવું પાછો આ તો તોડી લઈશું ને છોકરો એટલે તો ગઈ જાબાસ તો કચરો વળાય છે સાફ સફાઈ ગુડ મોર્નિંગ આ બાદ તો કચરો વળાય છે આપણે તો ડ્યુટી ચાલુ થઈ ગઈ આપણે તો ખેતરમાં એટલે આપણે તો ખેડી ના કરવું પડે કારણ કે ટાઈમ થાય એ પહેલાં ખેડવું પડે તો સૂરજ બહાર આવે છે અંદર જાય છે સૂરજ બહાર આવે છે અંદર જાય તો ગઈ આ બસ તો મમ્મીને તો નવરા દુઃખ થઈ ગયો છે પાઇપો લોબી કરવા રહ્યો છે તારો તે હેડો કહું જવું નહીં પછી બપોરે આ તો કરવાનું હોય બધું તો કઈ વેકન તો વાસણ ઘસે છે તો સંગીતા ભાભી વાસણ ઘસે છે અને આપણે જઈએ છીએ કઈ ખેતરમાં કારણ કે મમ્મીને જતો રહે અને પ્રકાશ જતો રહે તો આપણે ખેતરમાં જઈએ છીએ તો અન્ય આવું ખેતરમાં શું કર ગમ તો પપ્પાને તો પોણી વાળવાનું છે એ લે તારે આબુ છે તો ચલો ગઈ તો ખેતરમાં જઈએ તો ગઈ ખેતરમાં આવી ગયા છીએ અને મમ્મીને તો આજે તો ઉતાવળમાં સાર વાટે છે મને એવું લાગે છે કે મમ્મી એને આજે શોખ જવાનું હોય એવો પ્લાન ગોઠવેલો લાગે હા શું જવાનું છે મમ્મી શું જવાનું છે શું કર શું થયું છે માસી એટલે બધી હંગાતી લેવાય છે નહીં આવી જાઓ બાઇક લઈને જવાનું તે ફટ લઈને પાછો પ્રકાશની બે તો મમ્મીને કાંઈ જવાનો હશે તો ફટોફટ 4 વાટે છે હા ઓહો પ્રકાશને બળદને વાટીને નાખ્યું છે ને અમે બીજો પોટલું વાટ અને બીજું દાંતેરું લાવ્યા બે જ લઈને હા તાણી કે બે જ છે તો ચલો તો કાંઈ સાર થઈ ગઈ છે ને અમે હેડ્યા છીએ ઘેર જવા હેડો ગાડી તો ત્યાં સાર નાખી નહીં હેડતી નહીં હવે જો છે ને હજી ઈચ્છા નહીં ગાડીને હેડવાય રે સારો છે નાખી દે પ્રકાશ એવા જ એવું લાગે છે ખરું આજ તો એ મજાક જ કરી છો સાર નહીં લીધી પાછા કીધું મારે તો સાર આજ તો નહીં થઈ પણ તમારે તો શોધી સાર થાય બે હીરાવત ના થાય કોણ અમે લેબડો ના પાડે તો કઈ ખેતરમાંથી ઘેર આવી જાય છીએ ને એ બની રહ્યા છે બાજરીના રોટલા શાક બની ગયું શાનું બનાવ્યું તો રીંગણનું બટાકાનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા બની રહ્યા છે કણ ને મમ્મી આવી ગઈ છે ત્રિશુને રમાડવા માટે ત્રિશલો અને મમ્મી તમારે જવાનું નહીં જો કે તાણે જલ્દી પ્રકાશ આમ નાવા બે હોય આવું નાવા બે હોય છે ત્રિશલાને લઈ જાવ તો ના વાગે તો ચલો ત્રિશલો એવું ખોળે છે તાણે એવી રીતના થોડું ચોટાય
તો હાલે હમીરા એ બધું તું રેકડો તોડી ના નાખ હાલે તું તો કાંઈ રકમ તો ખાવા માટે બેસી ગયો છું મમ્મી પ્રકાશ ને હું મમ્મીને તો માસીના ત્યાં જઈશું પણ ખાઈને જઈશ નહીં પ્રકાશ ખાઈ બેન મોડું થઈ ગયું એટલે નહીં ભાઈ તો મમ્મી અને પ્રકાશ બેદાનો ખાઈ અને પછી માસીના ત્યાં જઈશું અને હું એવું ખાવા માટે બેસું છું તો ચલો ખાઈને અને પપ્પાએ પાણીવાળી ત્યાં જતા આવું એટલે પપ્પા ઘેર ખાવા આવું તો કાંઈ મમ્મી અને પ્રકાશ બેદાનો ઉપડે સૌ માસીના ત્યાં જોકે હેડો જલ્દી જલ્દી આવી જાજે ફટોફટ ગાયો દોવાનો ટાઈમ તો મમ્મી અને પ્રકાશ દાદાનો હું ઉપડે છે તો ગાઈઝ આપણો તો આવી ગયા છીએ હડોલ પુલ ઉપર કારણ કે આપણે જઈએ છીએ ચોડો આપણો માસીના ઘેર જઈએ છીએ તો હું અને મમ્મી બે જણો તો આવી ગયા છીએ નહીં અને હંગાથી લાવ્યા છીએ કોલ્ડ ડ્રિંક્સ કારણ કે અહીંયા છે ને બહુ પવન આવે છે એટલે આખી પીવાની મજા જ અલગ છે નહીં કેવું લાગે છે મસ્ત નહીં બધું મસ્ત લાગે છે જો હોય તો નદી છે સાબરમતી નદી ચાલુ છે પણ પાણી થોડું ઉપર આવેલું છે જો આ બાદ દેખાય છે કઈ જો પાણી આ બધું પાણી છે પીવો તાન હેડો તો કઈ આપણે તો જીરા તોડી દીધી છે તૂટી નહીં લાગે ને તૂટી ગયું તો ગાઈઝ આપણે તો જીરા તોડી દીધી છે અને આ બાદ તો મમ્મીએ દાવત અમે તો બે જણા મમ્મી ને બે જણા પીએ છીએ જીરા અને દાવત ઠંડુ તો જો મસ્ત તો ગાઈઝ માસી નાઈ આવ્યા હતા હવે હેડે છીએ ઘેર લેડ આબુ શકતા ના ભાઈ એ તો આવતા જ નહીં લેવડો માય આબુ છે કેમ આપણે તો હેડે છીએ બસ તો મમ્મીને આવશે હવે જઈએ ઘેર તો ગાઈઝ અમે તો ચોડોકથી તો આવી ગયો ગોમમાં અને ગોમમાં આવીને તો પડીકો લીધો સૃષ્ટિ માટે વચમાં તો દુકાન નહીં એટલે કોઈ આવીને જ લેવું પડે કે નહીં લેડો તાન બેસી જાઓ તો ગાઈઝ તો ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ઘેર અને છો થઈને આવ્યા કેમ તે ખોલાયું 15 દાડે ખુલશે તો આ બસ તો અને રાકેશ ઓ ઘણા દાડે તું તો બી હઈ ગયો ઘણા દાડે બિસ્કિટ તો લેતા ખાવ એક જ હા એક જ બે તો હાલ સૃષ્ટિ ના લ્યો અને ત્રણ માં દેવ લા એક પર ના ઈમ ના ત્રણ માં દેવ ના તો ત્રણ મમ્મી ના લે મમ્મી મને ખાવ મમ્મી ના લા ઈના ભાગ મમ્મી ના ભાગ નું ત્રણ જ છું તો આ બાદ તો સૃષ્ટિ તો જલજીરા પીવા જો ઓ અત્યારે જલજીરા પીવાનો ટાઈમ છે કે સાથ પીવાનો ટાઈમ તો ગાઈસ આપણે આવી ગયા છીએ પાણી કાઢીને કૂવા ઉપર જતા પાણી કાઢવા માટે અને એક તો મમ્મી અને પપ્પા એક સાઈડ ભેંસ પવાય છે અને એક બાજુ પાડી એક બાજુ ભેંસ ને એક બાજુ પાડી આ સાઈડ પાડી પાઉં પપ્પા અને મમ્મી તો ભેંસ પેન ઉપડી નહીં પાણી ભર્યું તાણ કે પાણી વાળવા છે સવારે ઘઉં જાવડી જાવડીને પાવા પડી નકર પડી જશે તો દોણા હાથમાં નહીં આવો નહીં તો ચલો બા તો બેઠો છે નવરો ધૂપ કેમ નવરો એક થોડી વાર નવરો થયો નહીં તો ત્રીસલું તો કણ ઊંઘ્યું છે ત્રીસલું તો એકલું ઊંઘ્યું છે ત્રીસલાને રમાડવા વાળું કોઈ છે નહીં ને ત્રીસલું તમે શું કરો છો વાળો છો હા શેમ દહીણું કરવા તારે ત્રીસલું સારું કહેવાય ના તો જો એકલો એકલો રમત એના કરતા ત્રીસલો સારું કહેવાય પછી શાંતિથી રમત છે કે નહીં ત્રીસલા આ સૃષ્ટિ તું કરે સૃષ્ટિ એવું કરે તું કરે ઓ ના પર ના મુકાય મેદી ગોડી થઈ શકું ના મુકાય તું બધું બગાડે છે એના ઉપર ના મુકાય મેદી મુકાતી હે ગોડી થઈ શકું તું તો લે લે એ નાખી દે તો કઈ દકન તો બાણ વેણાય છે અને સોન ભરાય એ ગાય તો મુકતી ને
લેબડાનો સોતરો કાઢી નાખે તો હજી તો મુક્તિ નહીં. આજ સો લઈ જાય પણ ગાય મુક્તિ નહીં. તો સંગીતા ભાભી તો સોણ ભરે છે અને બાણ મેણે છે. હું લઈને આવી? આ શું થઈ ગયું મસ્તી? આ હાનું બનાવી? આ તો બધી શીકણી માટીનું. શીકણીમાં? અમે કરી ને ત્યાં થઈ ગયું. તે શીકણી માટીને તેવું જ બનાવતા? શીકણી માટીને તેવું જ બને. આમ એના પર ઉભરમ પગ મેળવા દે. એ તો એવું ને એવું જ રહે. શીકણી માટીને તો કોઈ ના થાય. તો સૃષ્ટિએ તો લાડવા બનાવ્યા છે શીકણી માટીના રમવા માટે. જજે લાકડો બનાવજે એટલે તારી મમ્મીને એટલી કોમ કરાવી મદદ કરાવે. ખાસું કરી પણ હજી થોડું કોમ કરાવો ખાસું કરી પણ એટલું તો ટૂંકું થાય કે. તો ચલો એકન તો સૃષ્ટિએ થોડી વાર લાકડો બનાવે છે એટલે સંગીતા ભાભીને ફટફટ કોમ પતી જાય. એકન તો પપ્પા તો એકલા બે કોઈક વિચારે છે. શું વિચારો બેઠા બેઠા? હા શેમ બેઠા એકલા તમે બેઠા તો શું થાય છે? ઊંઘો લે કોળું ઊંઘી જાઓ. તો એકન તો બા બેસી ગયા છે દહીણું કરવા માટે બાજરીનું. આ તો ઘણા દિવસ પછી બાજરીનું દહીણું લઈને બેસી ગયો ને. એ પોદું પડી માંથી ઉપરથી પોદું પડ્યું. હા અરે શું કઈ નાખી આટલી? હજી આટલી બાકી છે? આ બધી સૂકી કરવાની જતા રહી? અત્યારે દળવાનું છે ખવારી? અત્યારે તો આમ તો શું દળવાનું? આમ તો પેલા ન્યૂઝ જોવા માટે જતા રહે તમે ટીવીમાં હાલે. હા સવારે જેવી ઘંટી ચાલુ થઈ જાય. ચાલો તો ગાઈઝ મમ્મી આવી જશે. સરસ મજાના ઓટ વાઢે છે. હાલ તો સાર છે એટલે મમ્મીને તકલીફ પડતી નહીં વાઢવામાં. મસ્ત કુણા ઓટ્સ બીજી વખત વઢાવા આવીએ નહીં? ત્રીજી વખત? આ ત્રીજી વખત ના તો બીજી વખત? હું આ ત્રીજી વખત ના એમ આ પેલા પાછળ છે રે એરા ત્રીજી વખત નહીં? મસ્ત કુણા એટલે સેવા હારા વઢાયું એટલે વળવળ કરે પા. અને શીકુડી તો ચાલુ થઈ કે નહીં થઈ? વાઢી રે એ તારે વાઢશો ને મમ્મી? હા શીકુડી તાણું વળશે જ. હા એ રીતે વાઢશો ને તાણું વળશે જ. હા વાઢેલી તો વળા તો ખરી જ કથા. એ તો વાઢેલી જ વળક તો એ તો વાટતો જ ના એક પછી જ તૈયાર થાય. આમ વળશે જો ખાલી ખાતર નાખીને પાવાની હતી નહીં? ખાતરની થેલી તો કાલ સટલાસના જવાનું મારે તો લેતા એ મેળાવા લાવી લેવું કોકા કાપાસી કરીને ભેગા આવી જાય. હા ઓમાં નાખ ઘઉં તો તને એમ નહીં નાખવાય પણ આ લીલાળામ તો નાખવા થાય કે. હવ બોથામાં નાખી દઈએ. બોથા હાલ વાટવા જ નહીં. હાલ તો વાટવા જ નહીં. તો ગાઈસ બોથો હાલ વધારવાનો છે કારણ કે આગળ બહુ મોટો પ્રસંગ આવી રહ્યો છે ઘેર તો ગાઈસ જેમ તો ઓલરેડી કરવાનું જ છે. જેમે કરવાનું છે મમ્મી? તો ગાઈસ જેમે કરવાનું છે. અને એક બઢિયાસી ન્યૂઝ એ તો હાલ નહીં કહીએ, સરપ્રાઈઝ આપીએ છીએ કારણ કે એ બધું વિચારવાનું છે અમારા ફેમિલીને ભેગું થઈ એટલે તમને કહેશું જણાવશું તો જરૂર પણ આખી ફેમિલી ભેગી થાય. શેઠાજી, પ્રકાશ, તેજલ ભાભી બધા ભેગો થઈ તાણ ન્યૂઝ આપશું નહીં મમ્મી? કારણ કે એ તો બહુ થોડો લોબો ખર્ચો છે એટલે ફૂલ ફેમિલી ભેગી થાય ને તાણે સરપ્રાઈઝ આપશું તમને. તો ચલો મમ્મી સારું વાટે છે. તો આપણે આવીએ છીએ ખેતરમાં. પપ્પાને બે જણા ઘઉં જોવા માટે આવીએ છીએ. સવારે પોણી વાળવાનું છે એટલે વિચારવા આવ્યા છીએ. પોણી તો વાળવાનું જ છે. તો ઘઉં ગાઈ જો આવા થયા છે અને અમે પાકવા આવ્યા છે એટલે પડવા ના લેવાય નહીં પપ્પા? જાળી ના પાવા પડે નકર કદાચ પડી જાય તો આપણે તો મહેનત પોણીમાં થાય. જો ગાય ઊભા છે હજી પડ્યા નહીં ઘઉં એટલે પાવાના તો શું કાલે પપ્પાને બે પૈ નાખીએ નહીં? એક જણો દમોવાળા એક જણો ઊભો રહે તાણે મેળાવશે. તો ચલો પેલા ખૂણો જોવા માટે જઈએ હવે પપ્પાને બે જણા. તો
તો કઈ સૃષ્ટિ આવી છે સારો વાટવા માટે ઓયથી શું વાટે તું વચમાં ઓય ના ઓય નહીં ઓય નહીં ત્યોકણ પેલી રહી રે આ નહીં વાટવાની ના આ નહીં હાલ પેલા પાળી એમ રહીએ લસણના બાજુમાં ઓય થોડી વાટવાની છે તો મમ્મી જતી રહી છે ગાય દોવા માટે ને આપણે પણ આવી ગયા છીએ આજ તો ગાય દોવા માટે ઘણા દિવસથી ગાય નતા દોરાતા પણ આજે ગાય દોવાનો વારો આવી ગયો છે કારણ કે સંગીતા ભાભીને કપડો ધોવાનો છે ને એટલે નહીં મમ્મી કે તું એકલી દઈ નાખી મમ્મી એકલા નહીં મેળાવ દૂધ ઓછું આવે એવું હોય 2 જણા દઈએ એટલે કમ્પ્લીટ આલે દૂધ કમ્પ્લીટ દૂધ આવે 1 જણાથી ઓછું આવે એક જણથી દૂધ ઓછું આવે વાર થાય કે ગાય 1 જણનું વાર થાય એટલે તો ભેંસ ચલો હોય તો ચાલે હા ભેંસ હોય ને તો ચાલે તો ચલો અમે મમ્મીને બે ગાય દઈ નાખી ગઈ ફટોફટ હમણાં હાલ જ નહીં મમ્મી તો ચલો તો વૈકણ તો સંગીતા ભાભી તો એક સાઈડ વાસણ અને એક સાઈડ કપડો અને વચ્ચે સંગીતા ભાભી એક સાઈડ વાસણ ને એક સાઈડ એ રહ્યો છે બધો કપડો આ તો ધોવાનો રહી ગયો નહીં બપોરનો સટલાશ ન જતો રહે કે નહીં તો સટલાશ ન જતો રહેતો ને ગાય એટલા છે ને કપડો ધોવાનો રહી ગયો હતો 2 તગારો ભરીને પડે અને આ સાઈડ ચાનો વાસણ અને બપોરનો અને એક આ ડોલ એટલે એક ડોલ 2 તગારો અને ધોઈ કણું એ કાંઈ ભાગી ગયું છે છોટા સા ધોઈ કણા અને બડા સા લુગડા તો ચલો એકન તો આ કોમ છે એટલે આપણે ગાય દોવા જવી પડશે બીજી ગાય દોવાની બાકી છે એક ગાય દોઈ લીધી તો હું બીજી ગાય દોતા આવીએ એટલે આપણું કોમ પૂરું તો આપણે દૂધ ભરાવા નીકળી જઈએ પછી તો મમ્મી તો ખોણ મૂકો છો ઓ ખોણ તો શીખર સી રીતના મૂકો છો કોથળો તો હમણાં જ લાયા કોથળો તો તાને લ્યો હા હા કોથળો તો તાન થઈ તો રસ પણ હમણાં જ લાયા હતા 10 દાડા થવા થયા હા અમે 3 દાડા જ ખૂટે છે ખોણના હા પગારના હા એક કોથળો એ 10 દાડા થાય પૂરો થઈ જાય આ વખત તો ભેળકું લાવવું ભેડકું લાવવું છે ભેડકું લાવીએ ને તો કોથળો ચાલે ને 2 સાલ ચાલે તો ચલો મમ્મી તો ગાય ફોન મૂકવા જાય છે ગાયોનું ને ભેંસોનું મુખ્ય તાણે દૂધ આલે કે નહીં એમ નામ તો શોધી પછી બરણીઓ ભરાય એમ નામ થોડી ભરાય છે ફોન તો મૂકવું જ પડે તો હેડો મમ્મી તો મમ્મીનું કામ કરે છે ને આપણે આજ તો બાઇક નહીં ઘેર તે દૂધ લઈને ચાલતું જવું પછી ઘણા દિવસ પછી ચાલતો મારો નંબર આવે હા ત્યાંથી બાઇકમાં તો કઈ ધક્કન તો મૂકી દીધી છે મમ્મીએ તો દાળ શી દાળ મૂકી તુવેર ની હા તે છે મોડું થઈ ગયું ધોણા નાખવા તો નાખો પણ આ રહ્યું ને અંદર એ પહેલાં કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખો એના સિવાય ધોણા નાખતો ના એકદમ ના એમ ના હું હાજરમાં છું અને હું કમ્પ્લીટ કટિંગ કરે ધોણા અત્યારે એટલે જ મમ્મી કીધું તું ના નાખતી હું કમ્પ્લીટ કરું પેલા કમ્પ્લીટ આ ઘાસ ચારો અંદર રહ્યો ને એ ચોખ્ખો કરી નાખો આ ઘાસ ચારો છે પ્રકાશ તું વેણાવજે એમ નહીં આ ઘાસ ચારો તો આમ કરીને પછી જો એ તો મમ્મી કમ્પ્લીટ ચોખ્ખા કરે તું પહાડે જોરાવજે કટિંગ તો હું કરું છું જોરાવ તો એ ઓ લસણ તો આજ તો ચીવે નહીં જો હોય તો સારું કર્યું મુહૂર્તમાં આ તો લસણ બધું દોણા તો કઈ દાળનો ફ્રાય મારી દીધો છે પ્રકાશને તો આ તો મોડું કરી દીધું થયું મોડું થાય કે દાળ મોડા મૂકીએ તો પછી મોડું થાય કે તે વહેલા મૂકવી પડે કાન મમ્મી વહેલા ખબર નથી તો દાળ થઈ ગઈ છે રેડી અને મમ્મી લઈને આવી છે દાળ તો મમ્મીએ તો પેલા ઘરમાં લીધી પપ્પાને અને મમ્મી બે ને મમ્મી પેલા ઘરમાં થયું તો મમ્મીને પેલા ઘરમાં જઈશું હું પ્રકાશ સંગીતા ભાભી અને બાને મોકલજે પેલા ઘરમાંથી એ મને તો છાસ બનાવી દીધી હો એ મારે જલ્દી થક નહીં થાય ઓ મારી તો હું થાતી ચમ તને કીધું લેવા જવા પણ તું જતો થોડામાં થોડું હાલે ને એ ભાઈ કહેવાય કે ભાઈ તો પણ થોડામાં થોડું ખાઈ જાય મજા ના આવે થોડી ચાલી જ પછી ઓ 2 જણા શું કરો છો હા તો એકંદ બધો ખાવા માટે બેસી જાય છે અમે તો હા કહેતો તો ત્રીસું તો ખાવા માટે બેસી જાય છે અમે તો દાળનો રોટલા લેડો કે જલ્દી તો હેડતો ભૂખ નહીં લાગી કું ભૂખ તો લાગી છે પણ કીધું થયું નહીં થયું નહીં હોય તો તો જવાની જગ્યાએ નહીં એ તો કોકની દાળમાં ના પડો ને કે મથી ઠંડી કરીએ છીએ નહીં પ્રકાશ
બાયનો રોકાઈ ગયો નહીં તો છોકરાએ બોલ્યું છે હા આબુ લે માજે આટલે ઉતાવળ ના હે હા? એ તો હમણાં આવ્યો દાળ લઈને હાલ જ. તો ચલો પેલા ખાઈ લઈએ ઠંડી થાય દાળ નહીં પ્રકાશ આપણે થઈ ગયું સોરી નહીં થઈ તો પણ ભૂખ લાગી જાય તો એ તો ગરમા ગરમ ખાઓ આમ તો ગરમા ગરમ મજા આવે નહીં તો કાંઈ ખાવાનું તો ખાઈ લીધું છે ને કારણ તો પ્રકાશ તો બાટલીઓ પીવો છે હાની બાટલીઓ પીવે છે એકદમ દુઃખ વગર છાતીમાં દુખાવો છે તો પાછો ઉપડ્યો હોય ને એવું લાગે છે અહીં નહીં છે સ્પેશિયલ તો પ્રકાશની તો સ્પેશિયલ બોટલ છે છાતીમાં દુખાવો થાય છે નહીં તું તે દાડ લેબડો વધારે ઉપડી નાખ્યો તો કીધું હું નતો વળી ઉપાડ લાવ્યો તું તો ઉપાડો મોખણી આવી ગયો હોય તો ગાઈસ ચલો વાગી ગયા છે 9 અને વ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ તો સવારે નવા વ્લોગ સાથે મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં